ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન અને આજના આધુનિક વિજ્ઞાન વચ્ચે કોઈ કડી હોઈ શકે? ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યમય વિષયની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે કેવી રીતે આપણા વિચારો અને શબ્દો આપણી આસપાસની દુનિયાને બદલી શકે છે. અને જુઓ, આ સફરની શરૂઆત જ એક બહુ શક્તિશાળી વિચારથી થાય છે. એવું કહેવાય છે કે આપણી આસપાસ એક ઊર્જાનું ક્ષેત્ર છે જેને આપણે આભામંડળ કે ઓરા કહીએ છીએ. આ સ્ત્રોત પ્રમાણે ધ્વનિ અને આપણા ઈરાદામાં એટલી તાકાત છે કે એ આ ઊર્જા ક્ષેત્ર પર સીધી અસર કરી શકે છે અને આ જ ફેરફાર આપણા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે. પણ આ વાતને વધુ સારી રીતે સમજવા માટે પહેલાં તો એ જાણવું પડે કે શું ખરેખર આપણા વિચારોમાં આસપાસની દુનિયાને બદલવાની તાકાત છે? આ એક ખૂબ જ રસપ્રદ વિષય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આના વૈજ્ઞાનિક પુરાવા પણ છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે આપણા વિચારો પાણીના ગુણધર્મોને પણ બદલી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સકારાત્મક ભાવ સાથે પાણીને હાથમાં પકડે અને પછી એ પાણીથી બીજને સિંચવામાં આવે તો એ બીજ વધુ ઝડપથી અને વધુ સ્વસ્થ રીતે ઉગે છે. આના પરથી જ વિચારો કે આપણા વિચારોની શક્તિ કેટલી ગજબની હશે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે પાણીનું રાસાયણિક બંધારણ એટલે કે H2O એ તો એનું એ જ રહે છે. એમાં કોઈ ફેરફાર નથી થતો, પણ એની જે આંતરિક ગુણવત્તા છે, એની ઊર્જા છે, એ બદલાઈ જાય છે. આપણા વિચારોમાં આટલી બધી શક્તિ છે. ખરેખર આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અને આ જ સિદ્ધાંત આપણા શરીરને પણ લાગુ પડે છે. આપણું શરીર પણ એક ઊર્જા ક્ષેત્રથી ઘેરાયેલું છે, જેને વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોડાયનેમિક ફિલ્ડ કહે છે. આપણા વિચારો અને ભાવનાઓ આ ઊર્જાને સીધી અસર કરે છે. જ્યારે આપણે શાંત અને ખુશ હોઈએ છીએ ત્યારે આપણી ઊર્જા એકદમ સુમેળભરી અને સકારાત્મક હોય છે. તો સવાલ એ છે કે શું આપણે સભાનપણે આપણી ઊર્જાને નિયંત્રિત કરી શકીએ? પ્રાચીન કાળથી આના માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે અને એમાંથી જ એક છે નમોકાર મંત્ર. ચાલો જોઈએ કે આ મંત્ર આ પ્રક્રિયામાં કેવી રીતે મદદ કરે છે. આ મંત્રની શરૂઆત અરિહંત તરીકે ઓળખાતી ચેતનાની એક વિશેષ અવસ્થાને નમસ્કાર કરવાથી થાય છે. પણ આ અરિહંત કોણ છે અને એમને નમન શા માટે કરવું જોઈએ? ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો અરિહંત કોણ છે? વિદ્વાનોના મત મુજબ અરિહંત એટલે એવી વ્યક્તિ જેમણે પોતાના મનની અંદર રહેલા તમામ શત્રુઓ જેમ કે ક્રોધ, લોભ, મોહ અને ખાસ કરીને અહંકાર આ બધા પર સંપૂર્ણ વિજય મેળવી લીધો છે. તેઓ જ્ઞાનની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી ગયા છે. હવે એમને નમન કરવું એ કોઈ સામાન્ય ક્રિયા નથી. એની પાછળ એક બહુ જ ઊંડું મનોવિજ્ઞાન છુપાયેલું છે. આ આપણા અહંકારને ઓગાળવાનો એક રસ્તો છે. જ્યારે આપણે કોઈ ઉચ્ચ અવસ્થાને સ્વીકારીને એની સામે ઝૂકીએ છીએ ત્યારે આપણો જે હું ભાવ છે એ ધીમે ધીમે ઓગળવા લાગે છે. આ માત્ર એક શારીરિક ક્રિયા નથી, આ તો આપણા આત્માનું સંપૂર્ણ સમર્પણ છે. આ એક એવી ભાવના છે કે હું નથી જાણતો, તમે જાણો છો, અને આ સ્વીકૃતિ દ્વારા જ આપણે એક ઉચ્ચ સ્તર પર પહોંચવાની શરૂઆત કરીએ છીએ. પણ અહીં એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધા જ એક સરખા હોય છે? આ સવાલ આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ તરફ લઈ જાય છે. ચાલો જોઈએ કે તે શું છે. અને આ સવાલ જ આપણને જ્ઞાનના બીજા સ્તર પર લઈ જાય છે, જે છે સિદ્ધ. આનાથી અરિહંત અને સિદ્ધ વચ્ચેનો તફાવત સમજાશે અને જ્ઞાન વિશેની આપણી સમજ વધુ સ્પષ્ટ થશે. આ સ્ત્રોત અરિહંત અને સિદ્ધ વચ્ચેના તફાવતને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર ઉપમા આપે છે. કલ્પના કરો કે અરિહંત એક સંપૂર્ણપણે વિકસિત વૃક્ષ જેવા છે, જે ફળ અને છાંયો આપે છે. મતલબ કે તેઓ પોતાનો જ્ઞાન બીજાને વહેંચે છે. જ્યારે સિદ્ધ એ એક બીજ જેવા છે, જેમાં આખું વૃક્ષ બનવાની સંભાવના છે, પણ તે હજુ અપ્રગટ છે, મૌન છે. એટલે મુદ્દાની વાત એ છે કે સિદ્ધોએ પણ અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. તેઓ સંપૂર્ણપણે મુક્ત છે, પરંતુ તેઓ અરિહંતની જેમ લોકોને ઉપદેશ નથી આપતા. તેઓ મૌન અને અપ્રગટ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે. તો હવે સવાલ એ થાય કે ભલે કોઈ પ્રગટ હોય કે અપ્રગટ, આ જ્ઞાની જીવોનું સન્માન કરવું આટલું મહત્વનું કેમ છે? આ બધું કરવાથી આપણા જીવનમાં શું ફેરફાર આવે છે? અને આનો જવાબ ખૂબ જ સરળ અને ગહન છે. આ નમન કે પૂજા ખરેખર તેમના માટે છે જ નહીં.
એ આપણા પોતાના માટે છે. એ આપણા આંતરિક પરિવર્તન માટેનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. આના દ્વારા આપણે આપણી જાતને સુધારી શકીએ છીએ. યાદ છે, આપણે શરૂઆતમાં વાત કરી હતી આભામંડળની. બસ, જ્યારે આપણે સંપૂર્ણ સમર્પણ કરીએ છીએ ત્યારે આપણું ઊર્જા ક્ષેત્ર, આપણું આભામંડળ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. નકારાત્મક વિચારો અને ભાવનાઓ માટે ત્યાં કોઈ જગ્યા જ નથી રહેતી અને એક એવી શુદ્ધ અવસ્થાનું નિર્માણ થાય છે જ્યાં કોઈ ખોટું કામ કરવું અશક્ય બની જાય છે. આ રીતે મંત્ર તેનું કામ કરે છે. અને આ જે આંતરિક પરિવર્તન છે એ જ આપણને આપણા અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ જ આપણા જીવનનો સાચો હેતુ છે. ચાલો એક નજર કરીએ કે આ અંતિમ લક્ષ્ય શું છે. આ અંતિમ લક્ષ્યને મોક્ષ કહેવામાં આવે છે. હવે મોક્ષ એટલે સ્વર્ગમાં મળતું કોઈ ઇનામ નથી, પણ એ તો એક શુદ્ધ અને સંતુલિત અવસ્થા છે. એક એવી સ્થિતિ જ્યાં કર્મોનું કોઈ બંધન નથી, કોઈ લેવડદેવડ બાકી નથી. આપણો આત્મા ત્યાં સંપૂર્ણપણે સ્વતંત્ર અને મુક્ત હોય છે. તો અંતે આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. જો આપણા વિચારોમાં આપણી ઊર્જા અને આપણી વાસ્તવિકતાને આકાર આપવાની તાકાત છે, તો પછી આપણે અત્યારે આ ક્ષણે કેવા પ્રકારની દુનિયાનું નિર્માણ કરી રહ્યા છીએ? દરેક ક્ષણ આપણી પાસે પસંદગી કરવાની તક છે. ચાલો આપણે શ્રેષ્ઠની પસંદગી કરીએ.